નમસ્કાર દર્શક મિત્રો, अब तकના વિશેષ કાર્યક્રમ આયુર્વેદ આજે નહીં તો ક્યારેમાં આપનું સ્વાગત છે. દોસ્તો, આપણા તહેવારો, પર્વો, ખાસ કરીને મોટાભાગના તહેવારોમાં એકટાણું અને ઉપવાસ કરવાની એક પરંપરા રહી છે અને એને આપણે આધ્યાત્મિકતા સાથે જોડ્યું છે. પણ ઉપવાસ કે એકટાણાને કારણે શરીરને કેટલો ફાયદો થાય છે એ કદાચ આપણે બહુ નથી જાણતા, પણ આયુર્વેદ આપણને એ દિશા દર્શન પણ કરે છે. તો આજે આયુર્વેદમાં ઉપવાસનું મહત્ત્વ શું છે એ વિષય ઉપર ચર્ચા કરવા એ વિષયના બે નિષ્ણાતો, બે આયુર્વેદાચાર્યો ડૉક્ટર ગૌરાંગ જોશી સાહેબ અને ડૉક્ટર કેતન ભીમાણી સાહેબ ઉપસ્થિત છે. સાહેબ, આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. જોશી સાહેબ, સૌથી પહેલાં તો આપ જણાવો કે આયુર્વેદમાં ઉપવાસનું મહત્ત્વ શું છે? નમસ્કાર દર્શક મિત્રો, અબ તક મીડિયાના આ માધ્યમથી છેલ્લા લગભગ 6 મહિના થવા આવ્યા અને વૈદ્ય સભાના ઉપક્રમે આજે આપણે આયુર્વેદ આજે નહીં તો ક્યારે નહીં આ શૃંખલા ચાલુ છે. અમને ખૂબ આનંદ થાય છે. અબ તક મીડિયાનો હું પહેલાં ખૂબ આભાર માનું છું કે આયુર્વેદને લોક ઉપયોગી બનાવવા માટે આ મીડિયાએ અમને જે સતત સહકાર આપ્યો છે અને આપતું રહે છે એ બદલ આયુર્વેદ પરિવાર, કારણ કે અમે આયુર્વેદના ચિકિત્સકો અમારા આયુર્વેદ પરિવાર વતી અબ તક મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપના સાથે ડાયરેક્ટ કનેક્ટ થવામાં આ મીડિયાનો ખૂબ સરસ મજાનો અમને સપોર્ટ મળ્યો છે. તો મિત્રો, મોટાભાગે દર્દીઓ જ્યારે અમારી પાસે આવતા હોય છે અથવા તો ઘણી વખત ફેસબુકમાં જ્યારે અમે એક્ટિવ હોઈએ, લાઈવ કરતા હોઈએ, વિડીયો કરતા હોઈએ કે કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યારે એ ડૉક્ટરને, ખાસ કરીને આયુર્વેદના તબીબને જ્યારે જુએ છે એટલે તરત નીચે કોમેન્ટ આવતી હોય છે કે સાહેબ માથું દુખે છે, કોઈ દવા બતાવજો. સાહેબ સાંધાનો દુખાવો છે, કોઈ દવા બતાવજો. સાહેબ ચરબી, ઓબેસિટી છે, એનો કોઈ ઉપાય બતાવજો. સાહેબ ડાયાબિટીસની દવા બતાવજો. સાહેબ કોલેસ્ટ્રોલની દવા બતાવજો. એટલે મિત્રો, આજે હું આ માધ્યમથી આપ સૌને જણાવવા માગું છું કે આયુર્વેદ એ ફક્ત દવા, ફાંકી, ચૂર્ણ, ગુટિકા એનું સાયન્સ નથી. આયુર્વેદ એ ટોટલી સાયન્સ ઓફ લાઈફ છે, જીવન જીવવાની એક પદ્ધતિ છે. મિત્રો, આયુર્વેદમાં જ્યારે તમે કોઈ પણ સમસ્યાઓની માટેની સમાધાન માટે આવો ત્યારે એનું એક તમને કોમ્બો, એક પેકેજ મળે છે અને એ પેકેજ વગર કોઈ પણ સારવાર શક્ય નથી. અને ઘણી વખત તો પ્રિવેન્શન માટે પણ અમુક વસ્તુ તમારે ફોલો કરવી પડતી હોય છે. એમાંની એક એટલે કે ઉપવાસ, જેને આયુર્વેદમાં લંઘન ચિકિત્સા કહેવામાં આવે છે. હું સિમ્પલ ભાષામાં તમને કહું છું કે અત્યારે લોકો વજન ઘટાડવા માટે અમારી પાસે આવતા, સાહેબ કોઈ ફાંકી આપો, કોઈ એવો ઉકાળો આપી દો, કોઈ એવી ગોળીઓ આપો કે જે અમારું વજન ઘટાડી દે, અમારી ચરબી ઘટાડી દે. પહેલાં તો એક વસ્તુ હું તમને સમજાવું કે વજન ઘટાડવું કે ચરબી ઘટાડવી એને સમજવું જરૂરી છે. વજન એટલે ઘણાનું તો નેચરલી વેટ, ઘણાનું બોનનું વેટ હોય, ઘણાનું માઉસ એટલે કે મસલ્સનું વેટ હોય, ઘણાનું 80 કિલોગ્રામ વેટ હોય તો જરૂરી નથી કે ભાઈ એ વધારે કહેવાય, કારણ કે એની હાઇટ બોડીના પ્રમાણમાં અમુક વેટ જરૂરી છે. જરૂરી છે એ તમારા શરીરની અંદર બાજેલી જે ચરબીના થરો છે એ ઘટાડવાનો હોય છે. તો કોઈ એવી દવા નથી કે જે તમારી ચરબી ઘટાડી દે. તમારે કરવાનું છે એક લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ. લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ માટે તમારી પાસે જે વિકલ્પો છે તો એમાં ડૉક્ટરો, તમે ઘણા લોકો જિમમાં જતા હોય છે, ઘણા પોતાની રીતે યોગ કરતા હોય છે, એક્સરસાઇઝ કરતા હોય છે, વોકિંગ કરતા હોય છે, જોગિંગ કરતા હોય છે, સાયકલિંગ કરતા હોય છે, અને છતાં ઘણી વખત આટલું બધું કરવા છતાં પણ ચરબી હાલતી નથી. તો આ સમયે શું કરી શકાય? તો એ આયુર્વેદની સૌથી સારી ચિકિત્સા, જેને લંઘન ચિકિત્સા અમે કહીએ છીએ, આયુર્વેદમાં ઉપવાસ લંઘન ચિકિત્સા સાથે વણી લેવામાં આવી છે. આયુર્વેદમાં મોટાભાગે ચિકિત્સકો જ્યારે કોઈ પણ રોગની ટ્રીટમેન્ટ પ્લાન કરે ત્યારે એ સૌથી પહેલાં લંઘનનું પ્રયોજન કરતા હોય છે. લંઘન એટલે સીધી ભાષામાં એક પ્રકારનું ઉપવાસ. ઉપવાસ અનેક રીતે થાય છે. વૈજ્ઞાનિક રીતે ઉપવાસનું મહત્ત્વ સાબિત થયેલું છે અને આજે આપણે જાણીશું કે કઈ કઈ રીતે ઉપવાસ તમને કયા કયા રોગોમાં ઉપયોગી થઈ શકે. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ, લોંગ ફાસ્ટિંગ. આપણે ધાર્મિકતા સાથે શું કામ વણી લીધું છે કે જો તમને સીધું ઉપવાસ કરવા કહે તો લોકો કરતા નથી. આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ, અગ્નિ એટલે કે આપણને જે ભૂખ લાગે, જ્યારે ભૂખની એક સંવેદના આપણા શરીરમાં જાગે, આપણા પેટમાં જાગે ત્યારે આપણો અગ્નિ પ્રદીપ્ત થયેલો હોય છે અને ઘણાને ભૂખ જ નથી લાગતી. ઘણાને વધારે પડતી ભૂખ લાગે. તીક્ષ્ણાગ્નિ, વિષમાગ્નિ, મંદાગ્નિ, અલગ અલગ પ્રકારના અગ્નિ હોય છે અને અગ્નિ પ્રમાણે તમારા ઉપવાસનું પ્લાનિંગ કરવાનું એ આયુર્વેદમાં ચિકિત્સા સૂત્રમાં આવે છે. અને ઘણી વખત
અમે જ્યારે પંચકર્મ ચિકિત્સા કરીએ છીએ ત્યારે પ્રી ઓપરેટિવ પૂર્વ કર્મ તરીકે પણ ઉપવાસ કરાવીએ અને પોસ્ટ ઓપરેટિવ કેરમાં એટલે કે પ્રધાન કર્મ થઈ ગયા પછીનું પશ્ચાત કર્મ જેને સંસર્જન કર્મ કહેવાય એમાં પણ ઉપવાસનું ખૂબ જ મહત્ત્વ છે. તો આપણે જાણીશું કે કયા કયા રોગોમાં કઈ કઈ રીતે આપણે ઉપવાસ કરી શકાય અને એનું વૈજ્ઞાનિક રીતે કઈ રીતે કાર્ય કરે છે એ આજે આજના એપિસોડમાં આપણે જાણીએ. ભીવાણી સાહેબ, ઉપવાસ કઈ રીતે કરવા? લોકો આપણે ત્યાં જનરલી ઉપવાસમાં ફળાહાર એટલે કહેવાય છે ફળાહાર, ફરાળ, અભ્રંશ, પણ બટેટાની પેટીસ ખાવી, સૂકી ભાજી ખાવી, પછી બીજું એવું ઘણું બધું, વેફર ખાવી, ચેવડા ખાવા, ચવાણા ખાવા અને પાછું કહેવાય ફરાળ. તો આ યોગ્ય છે? યોગ્યમાં તો એવું છે ને નિલેશભાઈ, આપણે ઘણી જગ્યાએ વટલાઈ ગયા છીએ. ઇવન સૌરાષ્ટ્રની વાત કરીએ, રાજકોટની વાત કરીએ તો જેટલા સુધરી ગયા છીએ એના કરતાં વધારે બગડી ગયા છીએ. આજની લાઈફસ્ટાઈલ, સુખ સહેલા પદ્ધતિ બધી આપણી, આજના વાહન વ્યવસ્થા બધી વિચારીએ આપણે તો એમાં આપણી લાઈફસ્ટાઈલ ઘણી ખરી બદલાઈ ગઈ છે. ગૌરાંગ સાહેબે આપણે સરસ શબ્દ આપેલો છે ઉપવાસ, એને આપણે લાઈફસ્ટાઈલ સાથે જોડવો જોઈએ. પણ જે આયુર્વેદની પદ્ધતિઓ છે એમાં આપણે માત્ર ખાલી ખાનપાન ઉપર જ ધ્યાન ન રાખીએ. બરાબર, એક સરસ શબ્દ છે તન્માત્રા. આપણા શરીરનું જે નિર્માણ થતું હોય છે ને એમાં 26 તત્વ પુરુષ આવતું હોય છે અને એમાં આ પ્રકૃતિ, પ્રાણ એ બધું સાથે વણી લેવાનું આવતું હોય છે. તો જ્યારે આપણે શરીરને સ્વસ્થ રાખવું છે, સમાજને સ્વસ્થ બનાવવો છે, ત્યારે આપણે એ મહત્ત્વ જોઈએ કે ખરેખર ફરાળ અથવા તો ફળાહાર અથવા તો ઉપવાસનું મહત્ત્વ શું છે. તો આપણી 5 જ્ઞાનેન્દ્રિય બતાવેલી છે, 5 કર્મેન્દ્રિય બતાવેલી છે અને આ 5 જ્ઞાનેન્દ્રિયને આપણે જો સંયોગમાં રાખી શકીએ, આપણા વશમાં રાખી શકીએ, આપણા કંટ્રોલમાં રાખી શકીએ તો આગળ જતાં ઘણા રોગોથી બચી શકાય ખરા. જેમ કે જૈન લોકો, સપોઝ જૈન શબ્દની વ્યાખ્યા શું છે? જે લોકોએ પોતાની ઇન્દ્રિયો પર વિજય મેળવેલો છે એ જૈન છે. બરાબર, તો ઇન્દ્રિય શું છે? આ 5 ઇન્દ્રિય છે, 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. આપણે એના પર કંટ્રોલ મેળવવાનો છે. આજકાલ લોકો શું હોય, ફરાળ શબ્દ વાત કરી તો હા શબ્દો એ તો સાચી જ વાત છે કે આપણે અપભ્રંશ થયેલો શબ્દ છે. ફળ આહાર એ સાચો શબ્દ છે, ફરાળ એ ખોટો શબ્દ છે. આપણે આપણા શરીરમાં જે કંઈ આપણી જ્ઞાનેન્દ્રિય છે, જે કંઈ કર્મેન્દ્રિય છે એને આપણે શાંત કરવાની છે. લોકો આજકાલ જોઈએ છે સમાજમાં નોન મેડિકલ ટર્મ્સ બધી વધતી જાય છે, ડિપ્રેશન, સ્ટ્રેસ, ટેન્શન. મિત્રો, જે કંઈ આપણે ડાયાબિટીસ કહીએ, બ્લડ પ્રેશર કહીએ, ઓબેસિટી કહીએ, બધામાં પણ આ વસ્તુ જોડાયેલી હોય છે કે એના નિદાન તરીકે, એના કારણ તરીકે સ્ટ્રેસ ફેક્ટર ભાગ ભજવતું હોય છે. તો જ્યારે આપણે આપણા મનને શાંત કરવું છે, જ્યારે આપણે આપણી ઇન્દ્રિયોને શાંત કરવી છે, ત્યારે આપણે આ પ્રકારના ઉપવાસનું મહત્ત્વ વધારવું જ પડશે. અને ખાલી ખોરાક રૂપે નહીં, પણ આપણી જે 5 જ્ઞાનેન્દ્રિય બતાવેલી છે ત્યાંથી બહારના બધા વિષયોમાંથી પાછા આવી જવાનું અને પછી આપણે આપણા સત્વમાં સ્થિર થવાનું. શરીર, ઇન્દ્રિય, સત્વ અને આત્મા, આ 4 વસ્તુ આપણે જોઈ લીધી છે. બરાબર, તો શરીરને જરૂરી ન હોય એવી વસ્તુ શરીરમાં નહીં આપવાની. પછી ખોરાક વાટે હોય, આંખ વાટે હોય, કાન વાટે હોય, નાક વાટે હોય કે સ્પર્શ વાટે હોય. આ 5 જ્ઞાનેન્દ્રિય એવી છે કે જેને બહારના વિષયો સાથે લગાવ રહેલો છે અને એ લગાવથી જ જોઈએ તો લોભ, ક્રોધ, મોહ, માન, માયા એ બધા વિષયો ભળતા હોય છે કે જે આપણને કોઈના કોઈ અંશે આપણા આચાર રૂપે અથવા તો વિચાર રૂપે આપણને વિચલિત કરતા હોય છે અને પછી આગળ જઈને રોગનું કારણ બનતું હોય છે. તો મિત્રો, આપણે ખાલી ઉપવાસ મીન્સ ખોરાકની જ અટકાયત, ખોરાકને જ ઓછો કરવો એમ નહીં, પણ આપણી જે કંઈ વિષયો છે, જે કંઈ આપણી વાસનાઓ છે, જે કંઈ આપણા વિચારો છે એને આપણે કેન્દ્રિત કરી અને એક સત્વશીલ બનવું એ ઉપવાસનો શબ્દ બતાવેલો છે. જોશી સાહેબ, લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર છે, આજકાલ ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, ઓબેસિટીની તમે વાત કરી, તો એમાં ઉપવાસ કેવી રીતે ઉપયોગી છે? ઉપવાસ કરવાથી એ મટી શકે? મિત્રો, આજકાલ ટાઈપ 2 ડાયાબિટીસ એટલે કે નોન ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ જે ડાયાબિટીસ છે તો એના રિવર્સલ પ્રોગ્રામ અમે તો ચલાવીએ છીએ અને એમાં અમે ખૂબ સારા પરિણામ ઉપવાસ ચિકિત્સા એટલે કે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ, લોંગ ફાસ્ટિંગ દ્વારા મેળવીએ છીએ. હવે મિત્રો, એક સરસ મજાનું એમણે નિલેશભાઈ કીધું કે ઓબેસિટી, ડાયાબિટીસ. હવે ઓબેસિટીની વ્યાખ્યા શું? મેદસ્વીતા. મેદસ્વીતા એટલે કે મેદ જામવું. આપણે હવે મોટાભાગે લોકો એવું સમજે કે વજન ઘટાડવું એટલે જ મેદ ઘટવો. વજન ખાલી તમે ઘટાડો એટલે ઘણી વખત શું કે તમારા માંસપેશીઓની અંદર વધારાનું જળ તત્વ છે એ શોષાઈ જાય,
તોય તમને વજન ઘટતું હોય, ઘણી વખત વજન તમારા બોનનું હોય, ઘણી વખત તમારા સ્નાયુનું હોય, એટલે એ વજન ઘટાડવાથી ખરેખર ચરબી ઘટતી નથી. હવે જ્યારે ચરબી, હું તમને થોડું મોડર્ન ભાષામાં સમજાવું કે ચરબીના ફેટ સેલ્સ આપણા શરીરની અંદર હોય છે. ડાયાબિટીસમાં શું થાય છે કે ડાયાબિટીસમાં મોટે ભાગે એવું થતું હોય છે કે ડૉક્ટર દર્દીને અમુક દવા લખી આપતા હોય છે, અને એ દવા શું કામ કરે છે તો કે ભાઈ એ શર્કરાનું પાચન કરવાનું. હવે મોટે ભાગે ડાયાબિટીસના દર્દીઓને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થવાની શક્યતાઓ હોય છે. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એટલે શું તો કે ઇન્સ્યુલિન એક પ્રકારનું એવું તત્વ છે કે જે શરીરની અંદર જે શર્કરા છે એનું પાચન કરે. હવે આપણે એવું સમજીએ કે ઇન્સ્યુલિનનું પ્રોડક્શન વધશે એટલે આપણી શર્કરા ઘટી જશે. હવે હું તમને એક વસ્તુ બતાવું કે આપણે કંઈ પણ ખાઈએ છીએ, કંઈ પણ ખોરાક લીધો એટલે આપણું ઇન્સ્યુલિન લેવલ શૂટઅપ થવાનું, તરત વધવાનું છે. આ નોન ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસની વાત કરું છું. તો હવે શું થશે કે જે નાના નાના ફેટ સેલ્સ કે શરીરની અંદર જે સેલ્સ આવે છે એની અંદર ઓલરેડી ગ્લુકોઝનું પ્રમાણ હોય જ છે. હવે જ્યારે ઇન્સ્યુલિન વધશે ત્યારે ઇન્સ્યુલિન રિસેપ્ટર જ્યારે સેલ્સ સુધી આવશે ત્યારે સેલ્સ એ રિસેપ્ટર લેવાની ના પાડશે. શું કામ? કારણ કે એની પાસે ઓલરેડી ગ્લુકોઝનો જથ્થો પડેલો છે. એટલે થશે શું કે ઇન્સ્યુલિનનું જે કાર્ય છે એ થવાનું નથી, અને એને કારણે જે ખોરાક લેવાથી જે સુગર વધેલું છે, જે ગ્લુકોઝ વધેલો છે, એ બ્લડમાં તમારી સુગર વધારતી જશે. હવે ઉપવાસ, ઓબેસિટીમાં સેમ કે એને આપણે ફેટ સેલની અંદર ચરબી તરીકે લેવાનું. તો આ જે ચરબી શરીરની અંદર વધારીને પડેલી છે, ઉપવાસ એટલે લંઘન કરવાથી શું થશે તો કે ભાઈ તમારું ઇન્સ્યુલિન છે એ ઓટોમેટિક એની એક લિમિટ જે રાખેલી છે એ લિમિટની અંદર રહેશે, અને જે તમારા ફેટ સેલ્સ છે કે જે નાના નાના સેલની અંદર પડેલો ગ્લુકોઝ છે કે ચરબી છે એ ધીમે ધીમે એનું પાચન થશે, એ શર્કરામાં આવશે, એનું પાચન થતું જશે. એટલે તમારા શરીરની અંદર જે સુગર રહેલી છે, બ્લડની અંદર જે સુગર રહેલી છે એ ધીમે ધીમે ઘટતી જશે. ખૂબ જ વૈજ્ઞાનિક છે, ખૂબ જ સાયન્ટિફિક છે. નોન ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસવાળા માટેનું જે અમે ડાયાબિટીસ રિવર્સલ પ્રોગ્રામ આપીએ છીએ એમાં અમે લંઘન ચિકિત્સા, અને એમાં ખાસ કરીને ઇન્ટરમિટન્ટ ચિકિત્સા, ઘણી વખત અમે લોંગ ફાસ્ટિંગનું પણ કહેતા હોઈએ છીએ. પરંતુ મિત્રો, આ કોઈ પણ ચિકિત્સા તમે લંઘનની કરો છો ત્યારે એક તમારા આયુર્વેદિક તબીબનું માર્ગદર્શન સાથે લેવું અત્યંત આવશ્યક છે. એ જ રીતે ટ્રાયગ્લિસરાઇડ, કોલેસ્ટ્રોલનો એક પ્રકાર છે. ટ્રાયગ્લિસરાઇડ વધારે આવે એટલે સમજવું કે તમે ટાઈપ 2 ડાયાબિટીસની નજીક પહોંચી ગયા છો. એ જ રીતે એલડીએલ, જે લો ડેન્સિટી લાઇપોપ્રોટીન, જે એક પ્રકારનું ખરાબ કોલેસ્ટ્રોલ છે, તો એલડીએલ, ટ્રાયગ્લિસરાઇડ, સુગર અને ચરબી, આ બધા એવા ખતરનાક તત્વો છે કે જો એને કાબૂમાં ના રાખીએ તો ઓબેસિટી, ડાયાબિટીસ, હાઇપર કોલેસ્ટ્રોલેમિયા, અને અંતે આ બધાને અંતે તમારી સાથે જે ભયંકર પરિણામ આવે હૃદયરૂપી ઇવન કેન્સર. નિલેશભાઈ, તમને જણાવી દઉં કે લગભગ 4-5 વર્ષ પહેલાં એક સાયન્ટિસ્ટને એક નોબેલ પ્રાઇઝ મળ્યું છે. એ ઓટોફેજી ઉપર મળ્યું છે. ઓટોફેજી એટલે શું? એ કેન્સરના જે સેલ્સ, આપણે આગળ એક પર એપિસોડમાં ચર્ચા કરી છે, કેન્સરના સેલ આપણા બધાના શરીરની અંદર હોય જ છે નોર્મલી, પરંતુ એને જ્યારે અનુકૂળ એન્વાયરમેન્ટ મળે તો એ કેન્સરના સેલ એક્ટિવ થાય અને ત્યાં કેન્સર થવાની શક્યતા હોય છે. હવે જો ઓટોફેજી, ઘણા લોકો એમ કહેતા હોય કે સાહેબ ઉપવાસ ખાવાથી અશક્તિ આવી જાય, ઉપવાસ ખાવાથી અમને નબળાઈ આવી જાય, અમને આ થાય. તો મિત્રો, ઉપવાસ જો વૈજ્ઞાનિક રીતે તમારી કેપેસિટી પ્રમાણે જો તમે કરશો તો કશું થતું નથી. કારણ કે આપણું શરીર, એની અંદર જે વધારાની ચરબી રહેલી છે એને ઓટોમેટિક ડાયજેસ્ટ કરવા માટેની શરીરની અંદર સ્માર્ટ સિસ્ટમ ઈશ્વરે ફિટ કરેલી જ છે. આપણે ખાલી એને એક્ટિવ કરવાની છે. તો કેન્સરના સેલમાં શું થશે તો કે ઓટોફેજી, એ જ્યારે તમે ઉપવાસ કરશો ત્યારે જે કેન્સરના સેલ છે એ સેલનો જ આપણી શરીર શક્તિમાં કન્વર્ટ કરી અને એ સેલનો ઉપયોગ પોઝિટિવલી કરશે, અને એને કારણે તમારા શરીરની અંદર રહેલા કેન્સરના તત્વો પણ, કેન્સરના સેલ પણ નષ્ટ થઈ શકે. તો આટલી બધી તાકાત જો ઉપવાસમાં હોય, ફક્ત એટલું જ છે કે આપણે સમજવાનું છે કે જેમ તમે કીધું કે ઘણા લોકો પૂછે છે, હું લગભગ હમણાં 3 રવિવાર મેં એવા કર્યા કે લોંગ ફાસ્ટિંગ, બપોરે 12 વાગે જમી લઉં અને બીજે દિવસ બપોરે 12 વાગે પાછો હું લંચ લેવા બેસું છું. કશું જ થતું નથી મિત્રો, ખાલી પાણી લઉં છું વચ્ચે, પાણી સિવાય લગભગ હું કંઈ લેતો નથી, અને એનાથી એટલી શરીરની સ્ફૂર્તિ રહી છે, એટલું સરસ ફીલ થાય છે, અને એને કારણે શારીરિક અને માનસિક સ્ફૂર્તિ પણ જળવાઈ રહી છે. જેમ કેતનભાઈએ કીધું કે શારીરિક તો કરવાનું છે, પણ આપણે સંયમ, આજકાલ આપણે મોબાઈલ ઇન્ટરનેટના જમાનામાં છીએ, ડિજિટલ ડિટોક્સ પણ ખૂબ જરૂરી છે.
મોબાઈલને આરામ આપવો, આપણા મગજને આરામ આપવો, એને પણ ડિટોક્સ કરવું જરૂરી છે. તો ઉપવાસમાં આપણને આ બધો ફાયદો થાય. હું તો કહું છું કે જે દિવસે ઉપવાસ કરો એની સાથે તમે એ દિવસે એટલા સમય પૂરતું મોબાઈલથી પણ દૂર રહો, જેથી એક ડિજિટલ ડિટોક્સ થાય, તમારા મનને પણ આરામ મળે, મનનું પણ ડિટોક્સિફિકેશન થાય, એટલે એક સાત્વિકતા તમારી અંદર આવશે, સાત્વિક વિચારો આવશે. ફળાહાર, જેને આપણે ટૂંક સમયમાં ફરાળ કહીએ છીએ. આજ રવિવારે જ્યારે મેં મારા ફેસબુક પર લખ્યું કે આજે હું ફાસ્ટિંગ કર્યો છું, એટલે એક જણે તરત નીચે લખ્યું કે સાહેબ ફરાળ લેવાય? એટલે ફરાળ એટલે આપણે ગુજરાતીઓ માટે તો બટેટાની સૌથી વધારે ફેવરિટ આઇટમો કે જેની અંદર અનેક પ્રકારની કેલરી પડેલી છે. અને આપણે જ્યારે હાઈ કેલરી ડાયટ લઈએ અને પછી આપણે એવું માનીએ કે દવાથી ઓબેસિટી ઘટાડીએ કે દવાથી કોલેસ્ટ્રોલ ઘટાડીએ તો કેટલે અંશે યોગ્ય છે? તો આ કેલરીનું પાચન યોગ્ય રીતે થાય એને માટે ઉપવાસ જેવી શ્રેષ્ઠ ચિકિત્સા કોઈ નથી. બહુ સરસ સાહેબ, ઘણી બધી ટિપ્સ તમે આપી દીધી ઉપવાસને કારણે કેવા કેવા રોગોથી તમે બચી શકો છો. ભીવાણી સાહેબ, આમ જે ન પચેલો ખોરાક અથવા તો આયુર્વેદનું જ આ સંશોધન છે મને લાગે છે, ટોક્સિક, એના પાચન માટે ઉપવાસ કેવી રીતે ઉપયોગી થઈ શકે? આમ એક સારો શબ્દ છે. બધા લોકોને નિરામ રહેવું જોઈએ. આપણું શરીર નિરામય હોવું જોઈએ. આપણા શરીરમાં કોઈ પણ પ્રકારનો આમ ન હોવો જોઈએ. હવે સાદી ભાષામાં શું આમ એટલે શું? આપણે જે ખોરાક ખાઈએ છીએ એનું આપણી જઠરાગ્નિ પાચન કરે, અને એ જે પાચિત થયેલો ખોરાક છે એમાંથી રસધાતુ, રક્તધાતુ, માંસધાતુ, મેદધાતુ આવી 7 ધાતુઓ બને. જે પાચિત થયેલી નથી વસ્તુ થયેલી એમાંથી મળ, મૂત્ર, પસીનો એ વસ્તુઓ બને. એટલે સાર અને અસાર ભાગનું વિભાજન કરે. એ આ અગ્નિની પ્રક્રિયા, જઠરાગ્નિની પ્રક્રિયા. એટલે જ્યારે આપણી અગ્નિ મંદ હોય, પાચન શક્તિ નબળી હોય, ત્યારે જે કંઈ ખોરાક ખાઈએ એનું આ સાર અને કીટમાં બરાબર વિભાજન ન થાય. એટલે આપણી રસધાતુ, રક્તધાતુ, માંસધાતુ એ પણ બધી ખરાબ બને, અને મૂત્ર, મળ એ પણ ખરાબ બને. આજકાલ આપણે જોઈએ છીએ કે લોકોને યુરિનમાં પ્રોબ્લેમ થતો હોય, મળમાં કબજિયાત થઈ જતી હોય, પરસેવો બરાબર બહાર નીકળતો ન હોય, ગેસ ફોર્મેશન, વાયુ ઊંધો ચડવો, વાયુ અવળો આવવો, ઓડકાર આવવા, માથામાં ગેસ ભરાઈ જવો, આખા શરીરમાં વાયુ ચડી જવો, તો આ બધા આમની અવસ્થા છે. સ્રોતોરોધ, બલભ્રંશ, ગૌરવ, અનિલ મૂઢતા, આ બધા શબ્દો શાસ્ત્રકારે 2500 વર્ષ પહેલાં બતાવી દીધા કે જે આપણા શરીરમાં આજે પણ જોવા મળતા હોય છે. તો જે પાચન શક્તિ નબળી છે અને ખોરાક ખાઈએ છીએ એ આપણને આમનું નિર્માણ કરાવે છે. આવી જ રીતે આપણી પ્રકૃતિ કરતાં ભારે ખોરાક, હવે ભારે ખોરાક એટલે શું કહી શકીએ આપણે? જેમ કે લોટ. તો આજકાલ ઘરમાં જે લોટ આવે છે, ઝીણો ફ્રી ફ્લો લોટ આવે છે, એક જાતનો મેંદો છે, તો એ ભારે ખોરાક કહેવાય. શાક, આયુર્વેદમાં સ્પષ્ટ બતાવેલું છે કે શાક એને જ કહેવાય કે જેના વેલા થાય. મીન્સ કે દૂધી, તુરિયા, ટિંડોરા, ગલકા, કારેલા. એ સિવાય આપણા ઘરમાં શાક કયા આવે છે? ભીંડો, કોબી, બટેટા, ગુવાર. તો આ પણ બધા પ્રકારના શાક એવા છે કે જે આપણી પાચન શક્તિ સારી હોવા છતાં પણ અટકાવવાનું કામ કરતા હોય છે. દુગ્ધ વિકારો કે જેનાથી મધુમેહ, પ્રમેહ, ડાયાબિટીસ જેવા ભારે રોગો થઈ શકે. તો દહીં, માખણ, ચીઝ, પનીર, મલાઈ, આઈસ્ક્રીમ, શ્રીખંડ આ પણ એ પ્રકારના ખોરાક છે કે જે આપણી મંદાગ્નિ કરવાનું કામ કરે અથવા તો આમ ઉદ્ભવ લાવવાનું કામ કરે. અને હમણાં જે ચિકનગુનિયા સૌરાષ્ટ્રમાં લગભગ 15-20 વર્ષથી પહેલાં થઈ ગયો અને ઘરે ઘરે જેના ખાટલા થઈ ગયા, અને હજુ પણ નિલેશભાઈ એની અસર દેખાતી હોય છે. અમારી ઓપીડીમાં લગભગ 20-30% પેશન્ટ હજુ એવા આવતા હોય છે કે અમને 5 વર્ષ પહેલાં, 10 વર્ષ પહેલાં ચિકનગુનિયા થયો હતો અને એની અસર હજુ શરીરમાં રહી ગઈ છે. તો એ અસર એટલે શું? કે જે ખાધેલા ખોરાકનું પાચન નથી થયું એ અપાચિત થયેલો ખોરાક રસ વાટે રસધાતુમાં, ત્યાંથી રક્તધાતુમાં, ત્યાંથી માંસ ધાતુમાં, ત્યાંથી મેદ ધાતુમાં પહોંચી અને આ બધી સિસ્ટમને બ્લોક કરવાનું કામ કરે, સ્ટક કરવાનું કામ કરે, ઓબ્સ્ટ્રક્શન લાવવાનું કામ કરે, જેના કારણે ખોટું લોહી બને, ખોટી ચરબી જમા થાય, હાડકાં પણ ખોટા બનવા માંડે, શરીરનું વજન હટ્ટાકટ્ટા જેવું હોય, એકદમ યુવાન હોય, સારું હોય, પણ B12 ખૂટતું હોય, D3 ખૂટતું હોય, સપ્લિમેન્ટરી ઓછા મળતા હોય. તો આ બધી કન્ડિશન એવી છે કે જેમાં શરીરમાં ખોરાક લેવા છતાં પણ એની સારું ધાતુમાં રૂપાંતર ન થાય અને આમનું કામ કરે. એટલે અપાચિત થયેલો ખોરાક, અપાચિત થયેલો રસ એ આપણા માટે આમ છે. આપણે જે રીતે જઠરાગ્નિ જોઈએ છે એવી જ આપણા શરીરમાં 5 ભૂતાગ્નિ રહેલી છે અને 7 ધાત્વાગ્નિ રહેલી છે કે જે આ પાચિત થયેલા રસોમાંથી અલગ અલગ પ્રકારની ધાતુઓ બનાવતા હોય છે. અને આ ધાતુ નિર્માણ ક્રમ બરાબર ન ચાલે, આ પંચભૂતાગ્નિ બરાબર કામ ન કરે
તો હોર્મોનલ પ્રોબ્લેમ્સ, લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ, ડિજનરેટિવ ચેન્જીસ, મેનોપોઝલ સિન્ડ્રોમ્સ, હોર્મોનલ ઇમ્બેલેન્સ, આ બધું આપણા શરીરમાં જોવા મળે કે જેમાં મોડર્ન મેડિકલ સાયન્સ આઈ થિંક કહી શકે કે હોપલેસ છે અથવા તો ખાલી મેડિસિન્સ લાંબો ટાઈમ લેવી પડે. હવે માણસો ભૂખ્યા કોઈ મરતા નથી, ખાઈને જ મરે છે, બરાબર છે. આપણે વિનય વિવેક ચૂકી જઈએ છીએ, પ્રજ્ઞા અપરાધ કરીએ છીએ, બીજાની કોપી કરીને ખાઈએ છીએ, જરૂર વિનાનું ખાઈએ છીએ, ખાધા પછી પાચન થતું નથી, અને પછી સાહેબે જે આપણે લાંબુ લિસ્ટ આપ્યું, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, ઓબેસિટી, હાર્ટ એટેક સુધીના પ્રોબ્લેમ આ આમની અવસ્થાથી થઈ શકે ખરા. એટલે આમ આપણે જોઈએ તો સાદી ભાષામાં ધીમું ઝેર છે, એક પ્રકારનું ગરવિષ છે, અને ભેગું થઈ સ્થાન સંશ્રય કરી સ્રોતસ બગાડી અને રોગોને ત્યાં જન્મ આપે છે. એટલે આપણું શરીર નિરામ હોવું જોઈએ. શરીર નિરામ બને એના માટે હળવો ખોરાક અને તેજ પાચન શક્તિ એ આમનું મારણ. જોશી સાહેબ, મેટાબોલિઝમમાં ખાસ કરીને ઉપવાસ કેવી રીતે ઉપયોગી થાય? જેની ચયાપચયની ક્રિયા બગડી છે અથવા ભૂખ નથી લાગતી, એવા લોકો માટે ઉપવાસનું મહત્વ શું? મિત્રો, મેં કીધું ને કે આયુર્વેદમાં મંદાગ્નિ, તીક્ષ્ણાગ્નિ, વિષમાગ્નિ, મેટાબોલિઝમ એટલે ચયાપચય, એટલે શરૂઆત આયુર્વેદ પેટથી જ માને છે. મોટેભાગે જેને ભૂખ નથી લાગતી અથવા તો ઘણી વખત એવું થાય કે ખૂબ ખાઈ લીધા પછી પણ એને ખાવાનો સંતોષ નથી થતો, તો એ વખતે તમારે તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમને આરામ આપવાની જરૂર ચોક્કસ પેદા થાય છે. એટલે કે જ્યારે તમારું અગ્નિ બંધ હોય છે ત્યારે તમે યોગ્ય સમયે એટલીસ્ટ યોગ્ય અંતરાલ સુધી જો તમે લંઘન ચિકિત્સા અપનાવો. લંઘન ચિકિત્સામાં એવું છે કે બીજું કંઈ ના લેવાનું, પણ પાણી પણ ઉકાળીને ઠંડુ કરેલું પાણી. હવે તમારા વૈદ્ય નક્કી કરી શકે ભાઈ તમારી વાતને કારણે છે, પિત્તને કારણે છે, કફને કારણે, એ પ્રમાણે તમારે પાણીની અંદર શું મેળવવાનું. સપોઝ કે વાતને કફને કારણે મંદાગ્નિ હોય તો તમે અંદર પાણીની અંદર સૂંઠ મેળવીને પી શકો. પિત્તને કારણે હોય તો એની અંદર તમે વરિયાળી છે કે ધાણાનો પાવડર છે અને એ નાખી અને અંદર થોડી સાકર મેળવી લઈ શકો. એટલે જ્યારે તમે ઉપવાસ કરો છો તો તમારી અગ્નિ, જે ખાસ કરીને અગ્નિ બગડવાથી જ મોટા ભાગના રોગો થતા હોય છે આયુર્વેદિક દ્રષ્ટિએ. એટલે મંદાગ્નિ હોય, વિષમાગ્નિ હોય કે તીક્ષ્ણાગ્નિ હોય, એ તમારા વૈદ્યો કે તમારા નજીકના આયુર્વેદિક ચિકિત્સક સાથે તમે ડિસ્કશન કરી અને એ જો પ્રમાણે કે પ્રમાણે જો તમે લંઘનનું પ્લાનિંગ કરો તો ધીમે ધીમે તમારો અગ્નિ પ્રદીપ્ત થતો જશે. અગ્નિ સમાગ્નિ, વિષમાગ્નિ હશે તો સમાગ્નિ થતો જશે, અને તીક્ષ્ણાગ્નિ હશે તો એ પણ સમાગ્નિ થશે, અને મંદાગ્નિ હશે ધીમે ધીમે તમારો અગ્નિ પ્રદીપ્ત થશે. તમને સરસ ભૂખ લાગશે. ભૂખ બરાબર લાગશે તો તમારા ખોરાકનું પાચન સારું થશે, અને તો તમારા શરીરની જે ચયાપચય, જે મેટાબોલિઝમની પ્રક્રિયા છે, કારણ કે એક સેલ્યુલર લેવલ સુધીની મેટાબોલિઝમ શરીરની અંદર કુદરતે બહુ સ્માર્ટલી અંદર ફિટ કરીને આપેલી છે આપણને. આપણે ફક્ત એને એક્ટિવ કરવાની છે, અને એમાં સૌથી મહત્ત્વનું જો હોય તો યોગ્ય સમય, યોગ્ય અંતરાલે તમારે લંઘન ચિકિત્સા અપનાવતા જવું. સ્વસ્થ રહેવાની જો સૌથી મોટી જો પહેલું પગથિયું હોય તો એ તમારો ઉપવાસ. એટલા માટે કે આયુર્વેદમાં કોઈ પણ રોગની ચિકિત્સા પદ્ધતિમાં સૌથી પહેલું જો રોગની ચિકિત્સા બતાવી હોય તો નિદાન પરિવર્જનમ, એટલે કે રોગ થવાના કારણોને દૂર કરવા. તો એને માટે સૌથી સારી ચિકિત્સા હોય તો ઉપવાસ. કેતનભાઈએ આમનું કીધું તો ઓક્સિડેટિવ સ્ટ્રેસ અને ફ્રી રેડિકલ્સ, જે મોડર્ન સાયન્સમાં શબ્દો વાપરવામાં આવેલા છે. ફ્રી રેડિકલ્સ, જ્યારે ઓક્સિડેટિવ સ્ટ્રેસ શરીરની અંદર વધે એટલે ફ્રી રેડિકલ્સ વધતું હોય છે, અને પછી એ લોકો તમને એન્ટાઈઓક્સિડન્ટ દવાઓ આપતા હોય છે. પરંતુ જો તમારે તમારા શરીરની અંદર રહેલી સ્માર્ટ સિસ્ટમનો ઉપયોગ કરી અને ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઘટાડી, અને જ્યાં ફ્રી રેડિકલ્સ એટલે અમારી ભાષામાં, સીધી ભાષામાં આમ છે, તો એ આમનું પાચન જો તમારા લંઘન ચિકિત્સાથી થતું હોય તો તમારે કોઈ એન્ટીઓક્સિડન્ટ લેવાની જરૂર છે. 15-20 રૂપિયાની એક ગોળીઓ જે એન્ટીઓક્સિડન્ટ આવે છે એ ના લેતા ફક્ત સિમ્પલ ભાષામાં સારી રીતે ઉપવાસ, સ્માર્ટ ઉપવાસ, લંઘન ચિકિત્સા એ જો તમે યોગ્ય રીતે પ્રયોજો, અને હું તો કહું છું કે એટલીસ્ટ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ, ખાસ કરીને જૈનોમાં જે ચોવિયાર કહેવામાં આવે છે કે સૂર્યાસ્તના 1 કલાક પહેલાં ખાઈ લેવું અને બીજે દિવસે સવારે સૂર્યોદય થાય ત્યાં સુધી કશું ના લેવું. હા, વચ્ચે પાણી તમે ચોક્કસ લઈ શકો. તો એ એક બહુ સારામાં સારી ચિકિત્સા છે. શક્ય બને તો અઠવાડિયે 15 દિવસે એક વખત લોંગ ફાસ્ટિંગ. લોંગ ફાસ્ટિંગ એટલે કેવું કે આજે બપોરે જમ્યા પછી કાલે સવારે તમને જ્યાં સુધી ભૂખ ના લાગે, જેટલું તમારાથી ખેંચાય કે ના હવે મને સાચી ભૂખ લાગી ત્યારે બ્રેકફાસ્ટ કરો કે કંઈ પણ લો, તો આને કારણે તમારા શરીરની અંદર ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઘટશે,
ફ્રી રેડિકલ ઘટશે, તમારા શરીરની અંદર રહેલી વધારાની ચરબી, વધારાનો આમ, એનું પાચન થશે, તમે એકદમ લઘુતા અને તાજગીનો અનુભવ કરશો. મિત્રો, આ તો મારો સ્વ અનુભવ છે અને હું તો આ મારા દર્દીઓને કરાવું છું, પોતે પણ કરું છું અને એના ખૂબ અદ્ભુત પરિણામ આપણી સામે છે કે આજે મારા પરિવારમાં ઓબેસિટી, કોલેસ્ટ્રોલ અને હાઇપરટેન્શનની હિસ્ટ્રી છે, પરંતુ હું આજે આ ઉંમરે પણ આ ત્રણે રોગોથી મુક્ત રહી શક્યો છું. એની પાછળનું કારણ એક શિસ્તબદ્ધ લાઈફ અને આ એક સ્માર્ટ ફાસ્ટિંગ. બહુ સરસ. ભીમાણી સાહેબ, ઉપવાસથી ઇમ્યુનિટી વધે ખરી? ઇમ્યુનિટીને આયુર્વેદ છે ને એક સરસ શબ્દ સાથે જોડે છે, અગ્નિ સાથે. આપણી જે કંઈ પાચન પ્રક્રિયા છે, આપણે જે કંઈ શરીરની રોગપ્રતિકારક તંત્ર છે, એ બધું અગ્નિ સાથે જોડાયેલું છે. અને જે રીતે સાહેબે વાત કરી કે શરીરમાં 4 પ્રકારની અગ્નિ હોય છે, કોઈની વિષમાગ્નિ હોય છે, કોઈની તીક્ષ્ણાગ્નિ હોય છે, પણ સમાગ્નિ છે ને એ અગ્નિ પ્રદીપ્ત કરવાનું કામ કરતું હોય છે. તો જ્યારે આપણે કોરોના સમય પછી આયુર્વેદના લોકો ફોલો કરતા થઈ ગયા છે અને અબ તક મીડિયા પણ લગભગ 6 મહિનાથી આપણા ઘરે પહોંચતું થઈ ગયું છે, તો બધાને હવે કોરોના જેવી બીમારી ન આવે એના માટે ડર છે, બીક છે, તો આપણે આપણી અગ્નિને પ્રધાન બનાવી રાખીએ કે જે આપણી ઇમ્યુનિટી આપવાનું કામ કરે. હવે જે લોકોની અગ્નિ નબળી છે, જે લોકોનું પાચનતંત્ર નબળું છે, એ લોકોની ઇમ્યુનિટી નબળી રહેવાની જ છે અને એ લોકોને બહારના કોઈપણ પ્રકારના વાયરસ ઇન્ફેક્ટેડ કરી જવાના છે. તો ઇમ્યુનિટી છે આપણી અગ્નિ સાથે જોડાયેલી છે. અગ્નિ છે આપણું પિત્ત દોષ સાથે જોડાયેલું છે અને પિત્ત દોષને જો આપણે નિયમિત ખોરાક આપે રાખીએ તો તકલીફ ન બને. હવે આપણો જે ટોપિક છે ને ઉપવાસ, તો શું ખાવું એ આપણને ખ્યાલ છે, પણ કઈ રીતે પચાવવું એ આપણને ખ્યાલ નથી. એટલે શું થશે, રોજ આપણે કંઈક ને કંઈક એવું ખાધે રાખીએ છીએ કે જે અપાચિત, પાચન થયા વિનાનું રહી જતું હોય છે. અને આચાર્યોએ આપણને શરીરમાં ધાતુઓ કઈ રીતે બને એના માટે કેદારી કુલિયા ન્યાય બતાવેલો છે. આપણે જે કંઈ ખોરાક ખાઈએ એનું 7 દિવસે અલગ અલગ ધાતુમાં નિર્માણ થતું હોય અને શરીર ધાતુ બધી બનતી હોય. એ સમયે જો આપણે સપ્તાહમાં 1 દિવસ, કોઈ સોમવાર છે, કોઈ શનિવાર છે, કોઈ રવિવાર છે, એવો કોઈ દિવસ નક્કી કરી અને આપણે ઉપવાસ કરવાનું રાખીએ તો શું થશે, શરીરમાં જે કંઈ અપચિત થયેલી વસ્તુઓ છે એનું પાચન થવા માંડશે. કારણ કે શરીરમાં અગ્નિ તો છે જ. સાથે સાથે આપણે સાહેબે જે રીતે વાત કરી તે ઉપવાસના દિવસે પણ ગરમ પાણી, સૂંઠી સાદી જલ. સાહેબ, આપણે સાઉથ બાજુ ક્યાંય પણ ફરવા જઈએ ને તો એ લોકો આપણને ગ્લાસમાં, જગમાં પાણી જ આપે, ગરમ પાણી જ આપે, ચૂકું વલ્લમ, મીન્સ કે સૂંઠી ઉદક, સૂંઠવાળું પાણી આપવામાં આવે. સૂંઠનો એક સારામાં સારો પર્યાય છે અગ્નિ. આપણે જે કંઈ ખોરાક પચાવેલો છે એનું તો પાચન કરે જ છે, પણ જે ખાધું છે ને પાચન નથી થઈ શક્યું એને પણ આ સૂંઠ છે એ પચાવવાનું કામ કરે છે. તો અઠવાડિયે 1 દિવસ આપણે એવો રાખીએ કે જેમાં ખોરાક ન લઈએ, લીધેલો ખોરાક અપચિત થયેલો પડ્યો છે એમાં આપણે સૂંઠી પાણીનો પ્રયોગ કરીએ તો એનું પણ પાચન થઈ અને બધા છિદ્રો ખુલ્લા રાખવાનું કામ કરશે. શરીરનું એકદમ ફિલ્ટરેશન સરસ થશે, રોગપ્રતિકારક તંત્ર જાગતું રહેશે, સ્રોતોરોધ જ્યાં કંઈ થયેલો હશે ત્યાંથી દોષો બધા છૂટા પડતા થઈ જશે. આપણી મળમૂત્ર ત્યાગની પ્રક્રિયા તો સરસ ચાલે જ છે. અને જે ચિકનગુનિયાની વાત થઈ, આપણે વાત દોષની વાત થઈ, તો આયુર્વેદિક સરસ રેસીપીમાં બતાવેલી છે કે સૂંઠી સાધિત ઉકાળો, સૂંઠીનો ઉકાળો અને કેસ્ટર ઓઇલ, એરંડિયું, એ શરીરના કોઈપણ પ્રકારના વાયુના રોગોને બહાર કાઢવા માટેનો ઉત્તમ ઉપચાર છે. તો જ્યાં આપણે આપણી ઇમ્યુનિટી વધારવી છે, જ્યાં આપણી પાચન શક્તિ વધારવી છે, ત્યાં શું ખાઈએ, કેટલું ખાઈએ તો બરાબર, કેટલું પચવવું એ મહત્ત્વનું છે. એટલે ઘણીવાર અમારી પાસે પેશન્ટ જે આવતા હોય છે એમાં 2 કેટેગરી સમજાવતા હોઈએ છીએ. ઘણા લોકો એવા હોય કે શું ખાવું, શું ન ખાવું, એને એ લિસ્ટ આપવું પડે. ઘણા લોકોને કહેવું પડે બિંદાસ ખાવાનું રાખો, બધું ખાવાનું રાખો, કોઈ વાંધો નહીં, પાચન શક્તિ સારી રાખો. આપણા વડવાઓ કહી ગયા છે પાણા પણ પચી જવા જોઈએ, ક્યારે, પાચન શક્તિ સારી હોય તો. પણ આજકાલ આપણે જે લાઈફસ્ટાઈલમાં જીવીએ છીએ, જે આપણી જીવનશૈલી બની ગઈ છે, એમાં ઘણા ખરા બંધાગ્નિજન્ય રોગો થઈ જતા હોય છે. અને એ જ મીન્સ કે કોઈ પણ આપણે ડિઝીઝના આપણે સિલેબસ વાંચીએ, બુક્સ વાંચીએ તો બધામાં લખેલું છે કે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર, આ બધા છે વન ટાઈપ મેટાબોલિક પ્રોબ્લેમ છે. આપણે જે કંઈ ખોરાક ખાઈએ છીએ એનું પૂરેપૂરું પાચન નથી થતું, એટલા પ્રકારની બીમારી ઉદ્ભવે છે. તો એની દવા લઈએ એ કરતાં ખોરાકનું બરાબર પાચન થશે તો તકલીફ નહીં થાય. ખાલી ઇમ્યુનિટી એ કોઈ પાચન તંત્ર સાથે જોડાયેલી વસ્તુ નથી, પણ આપણા શરીરનો બાંધો, આપણું શરીરનું તંત્ર એ સજાગ રહેશે, રોગપ્રતિકારક તંત્ર સારું રહેશે તો બહારથી આવનારા ઘણા રોગોથી આપણે બચી શકીશું અને એની સામે ફાઇટ સારી રીતે આપી શકીશું. સાહેબ, સરસ મજાની ચર્ચા આપણી ચાલી રહી છે ઉપવાસ ઉપરની.
દરેક શ્રોતાઓને આમાં રસ પડે એવો આ વિષય છે, પણ આપણી એક સમયની મર્યાદા છે એટલે સૌથી પહેલાં જોશી સાહેબ અને પછી ભીમાણી સાહેબ અમારા દર્શકોને ઉપવાસ વિષય એક સંદેશો, આમ તો તમે 30-35 મિનિટથી સંદેશા જ આપો છો, પણ એ વધુ એક જેને વન લાઇનર કહેવાય એવા સંદેશા આપી દો. મિત્રો, હું દર વખતે કહેતો આવ્યો છું કે સ્મોલ વિન્સ એવરી ડે, રોજ એક નાની જીતની ટેવ પાડો. આજે આ એપિસોડ જોઈને તમે એટલીસ્ટ એવું નક્કી કરો કે વધુ નહીં પણ હું અઠવાડિયે 1 દિવસ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરીશ. હું લોંગ ફાસ્ટિંગની વાત નથી કરતો. આવતે અઠવાડિયે 2 દિવસ કરજો, પછી જો શક્ય બને અઠવાડિયામાં 3-4 દિવસ કરો, અને પછી જો તમારું મન અને શરીર હા પાડે તો અઠવાડિયે 1 વખત લોંગ ફાસ્ટિંગ કરજો, અને આપનું પરિણામ અબતક મીડિયામાં અમને જણાવજો મિત્રો. એનાથી વધારે ખુશી અમને કોઈ ના આવી શકે. ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, ઓબેસિટી કે હૃદય રોગ જેવા જે ગંભીર રોગો છે એનાથી બચવા માટે તમે આ એક જે લંઘન ચિકિત્સા છે એનું પરિણામ અબતક મીડિયા દ્વારા અમને જણાવજો, જેથી અમને પણ ખબર પડે કે આપ કેટલા અમને ફોલો કરો છો. મિત્રો, આજે જે ચર્ચા થઈ અને છેલ્લે જે સંદેશો ગૌરાંગભાઈ આપ્યો છે એને જો તમે ફોલો કરશો તો તમે તો સ્વસ્થ રહેશો જ, અમારા દવાખાના બંધ થઈ જશે. બરાબર? એટલે ઉપવાસ નહીં કરતા, બરાબર કે કરવાના? ના સાહેબ, કરવાના, ચોક્કસ. ઓકે, બરાબર. એકચ્યુઅલી આના માટે એક સરસ કહેવત આપણા કહેવતો રૂપે આપણા સંસ્કૃતિમાં જોવા મળે છે. પેર ગરમ, पेट नरम और सर को रखो ठंडा, अगर डॉक्टर बाबू आए तो उसको मारो डंडा. બરાબર? મીન્સ સમજવાની વાત એમ છે કે આપણા પગ ગરમ, મીન્સ કે પગ એક્ટિવ હોવા જોઈએ, જે આપણે આજકાલ એક્ટિવામાં જઈ ગયા છે એ સારી વસ્તુ ન કહેવાય. પેટ આપણું નરમ હોવું જોઈએ, જે આજકાલ ઓબેસિટી વાળું થઈ ગયું છે એ સારું ન કહેવાય. અને સર ઠંડુ, મગજ ઠંડુ હોવું જોઈએ, શાંત હોવું જોઈએ, જે આપણું રહેતું નથી એ સારું ન કહેવાય. એટલે અબતક મીડિયા છે, માધ્યમ સારું છે. ઉપવાસ તમે કરશો જ, અમારા દવાખાના બંધ નહીં થાય. ખાલી ધ્યાન એટલું રાખવાનું છે, પેર ગરમ, પેટ નરમ, સરકો રખો ઠંડા. અમે તમારી સાથે જ છીએ. અબતક હંમેશા ચાલતું રહેશે, અને આ વિષયને આપણે તમારા સુધી પહોંચાડતા રહીએ છીએ, અને સ્વસ્થ રહીએ, મસ્ત રહીએ અને લાંબુ જીવન જીવીએ. દરેકનો આભાર, ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ઉપવાસ ઉપર સરસ મજાની ચર્ચા બે વૈદ્યરાજો પાસેથી આપણે સાંભળી, અને મને ચોક્કસ ખાતરી છે કે આજે ઘણું બધું જાણવા મળ્યું, અને બંને વૈદ્યરાજોની વચ્ચે હું બેઠો છું અને ખાતરી આપું છું કે બીજા કોઈ અમારા દર્શકો તો કરશે જ, પણ હું ચોક્કસપણે આ પ્રયોગ કરીશ. થેન્ક યુ વેરી મચ.